કેટલું કરેલું છે અહીંયા સુધી અહીંયાથી આ અને અહીંયા સુધી બરાબર સ્કેનિંગ કર્યું છે ઓકે સ્કેનિંગમાં તમને પહેલા તો હું તમને થોડા પ્રશ્નો પૂછીશ કે સ્કેનિંગમાં તમને કેટલા પેરેગ્રાફ કયા પેજ ઉપર પહેલા પેરેગ્રાફ ઉપર કેટલા પેરેગ્રાફ છે પેજ પર એક ડાયાગ્રામ છે થોડો પેરેગ્રાફ સાઈડ પરથી છે અને નીચે બે પેરેગ્રાફ છે અને બીજો મોટો છે ફોર્થ નું સ્ટાર્ટિંગ છે બરાબર અને એના બાજુના પેજ પર ઉપર બે લાઈન છે પછી ત્રણ ફિગર છે એ નીચે ત્રણ પેરેગ્રાફ છે જે એક લાઈન વાહ વેરી ગુડ ટોટલી ડિટેલમાં અને ફિગર જે છે એ ફિગર ની તમે થોડું વર્ણન કરશો બંને ફિગર જે છે અલગ અલગ પેજ ઉપર જે લેફ્ટ પેજ પર છે તેમાં ચાર બોક્સિસ છે ફર્સ્ટ બેન્ડ છે સેકન્ડ બેન્ડ થર્ડ બેન્ડ અને કોવેલેન્ટ બેન્ડ છે અને એના બાજુના પેજ પર છે ત્રણ ફિગર છે એમાં એકમાં ઓવરલેપિંગ છે બીજામાં થોડી વધારે જગ્યા છે ત્રીજામાં ઉપરથી થોડી ઓછી જગ્યા છે બરાબર વેરી ગુડ ઓકે હવે તમે થોડુંક એનું ડિટેલમાં આખું જે સ્કેનિંગ કર્યું છે એ પ્રમાણે તમને જે બોલવાનું છે બોલો કે આ રીતનું તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું છે એ રીતે તો લેફ્ટ પેજ પર નીચેથી કંડક્ટર ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર એમાં જે ઇન્સ્યુલેટર છે એમાં એનર્જી ગેપ થોડી એક ઉપર ઓવરલેપિંગ થાય છે એટલે એમાં એના ટેમ્પરેચરની કોઈ ઇફેક્ટ નથી અને સેકન્ડ પેજ પર કંડક્ટર છે એમાં થોડી બી એનર્જી આપીએ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો એના ઇલેક્ટ્રોન્સ છે તે ઓવરલેપિંગ થઈ જાય એકબીજામાં જતા રહે છે અને ત્રીજામાં એનર્જીની કોઈ જરૂર નથી એના ફ્રી ઇલેક્ટ્રોન છે બરાબર છે ઓકે વેરી ગુડ